હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત। તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં। તો પહેલી વાર વરસાદ આવ્યો છે ને અમારા નિધિબેન જો દોડે છે। આપણે વિડીયો થોડુંક સ્કીપ કરી નાખશું તો આવી એન્જોય કરે તો અહીંયાથી જો મને ઠેકડો મારશે। એક તો બારિશ આ ગઈ હે, વરસાદ આવી ગયો છે સરસ મજાનો। જો તો આ નીતિ જો એના ઢીંગલાને લઈને એન્જોય કરે છે વરસાદ। તો તમે જોઈ શકો છો ફળિયામાં પાણી એટલું ભરાણું છે ને પહેલો વરસાદ આપણે આવી ગયો છે। આજે છે 16 તારીખ, તો જો 16 તારીખને શુક્રવાર, શેરીમાં કેટલું પાણી જાય છે। તો નિધિબેન નાય છે ને આપણે બનાવવા છે ભજીયા। તો આજે આપણે બનાવવા છે ભાતના ભજીયા। તો બપોરના ભાત જે આપણે બચાવો ને એક ટાઈમ વાસી હાલે। તો જો આપણે પીળા છે, વ્હાઈટ ભાત હોય તો એને ભજીયા મસ્ત થાય। તો ભાત લઈ લીધા છે, પાલક સુધાર લીધી છે, ઝીણી ડુંગળી સુધાર લીધી છે। આમાં જે ખાવું હોય એ તમે નાખી શકો। તો ચાલો આપણે ભાતના ભજીયા બનાવીએ। તો સૌ પ્રથમ જો ભાત આમાં નાખી દેવાના છે, પછી ઉપર આ પાલક ઝીણી સુધારેલી ડુંગળી બધું આમાં નાખી દેવાનું છે। નમક તો કંઈ સ્ટોપ થાય નહીં। એમાં ચણાનો લોટ નાખી દેવાનો છે, બધા મસાલા નાખી દેવાના છે અંદર। લીંબુનો રસ આ બંધ મસાલા નાખી દે। તો આ જો આ બધા મસાલા મેં આમાં નાખી દીધા છે। અજમા, જીરું, હળદી અને લીંબુનો રસ, થોડા ખાંડના દાણા, બધા ભજીયા બનાવતા જ હોય છે। તો ચાલો આપણે ભજીયા હમણાં બની જાય પછી બતાવું તમને હું। તો જો આપણે આ ભાતના ભજીયા છે, ભાત, પાલક, ડુંગળી ઝીણું બધું સુધારીને તમે એમાં નાખી શકો। તો ભાતના ભજીયા પણ મસ્ત થાય, ભાતના જે ઢોકળા કે મુઠિયા કહેવાય ને એ પણ મસ્ત બને। ચાલો તમે બધા ગરમ ગરમ આગળ આપણે ડીશ કરીએ। આપણે ચટણી તો બનાવી, સોસ સાથે ખાવાના છે। તો બટેટાની ચિપ્સ પણ બનાવવાની છે। તો ચાલો ભજીયા થઈ જશે રેડી। ભાતના ભજીયા, પાલક પ્યાજના અને બટેટા વડા પણ કહી શકાય, પણ તૈયાર થઈ જશે। તો ડીશ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને પહેલો વરસાદ આવ્યો તો ને આપણે ભજીયા ખાઈ લીધા છે। એન્ડ આ ટીવીમાં એક કહાની મસ્ત આવતી હતી, તો આપણે જે આવે ને આ દાદા દાદીની મસ્ત કહાની હતી, મેં થોડુંક શૂટ કર્યું આમાં, મને બહુ ગમ્યું। हम अक्सर यहाँ समंदर किनारे आते रहते हैं ताकि हमें क्षितिज पर रोशनी दिखे। और जो यहाँ पर है रोशनी, हम इसी के लिए तो यहाँ आते हैं। देखो ना कितना उजाला है। मुझे इस जोड़ी की बहुत फिक्र, पता था कि हम कहाँ जाएंगे। और मुझे लगता है अब जैसे जीवन चक्र खत्म हो चुका है तो हमारे सामने फिर से संभावनाओं का समंदर आ गया है। तो क्या आपका इशारा है कि भविष्य में आपके बच्चे इस जगह को संभाले? नहीं, किसे सौंपेंगे? मुझे नहीं लगता हमारे बच्चों को इसमें दिलचस्पी है। तो मुझे लगता है उन्होंने जीवन में दूसरा रास्ता चुना है। वो अब शहर में रहते हैं। तो आप कैसे पता लगाएंगे कि इस जगह को आपके लिए कौन संजो कर रखा है? वैसे हम आपको भी तो नहीं ढूंढ रहे थे और फिर भी आप चले आए। मेरे ख्याल से जिंदगी आपके सामने संभावनाएं लाकर खड़ी करती रहती है और हम उसके लिए तैयार हैं। निधि ये चित्र दोहरो जो अंदर की आवाज कहती है कि तुम्हें ये सब संभालना है, तुम्हें इसे प्लान करना है, सोच समझ के सब करना है, लोगों को यहाँ बुलाना होगा ताकि सब आ सकें, वही सब। पर फिर इसका दूसरा पहलू ये भी है कि मुझे यकीन है जब मैं तैयार हो जाऊंगी तब चीजें होंगी और एकदम से हो जाएंगी। पर हमें नहीं पता, हम नहीं जानते। इतना पता है कि हम यहाँ हैं और अब हम बूढ़े हो रहे हैं।
બે જોડીની કહાની બહુ મસ્ત હતી. ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો.